Hello everyone, good morning all of you. Electric traction and control. તો આપણે ચેપ્ટર ઇલેક્ટ્રિકલ મુખ્ય નિયંત્રક એટલે કે ઓલ ઇલેક્ટ્રિકલ માસ્ટર કંટ્રોલર. તો તેની આપણે માહિતી મેળવેલી ફિગર દ્વારા. તમને તે ફિગર આપેલી હતી ફક્ત એક મોટર માટે. તો અલગ અલગ સ્થિતિ પ્રમાણે આપણે કોન્ટેક્ટર ચાર્ટ જોયો, ઠીક છે, અને તેની નિયંત્રણ કાર્યપ્રણાલી વિશે ડિસ્કસ કર્યું. અને એ પછી તેની અંદર 4 અલગ અલગ ભાગ આપેલા હતા આપણને કે શન્ટ સંક્રમણ માટેનું ડ્રમ નિયંત્રક, બિન સ્વયં સંચાલિત મુખ્ય નિયંત્રક, સ્વયં સંચાલિત મુખ્ય નિયંત્રક અને બહુ એકમ પ્રકારનું મુખ્ય નિયંત્રક અથવા બહુ એકમ નિયંત્રક. ઠીક છે. તો આપણે કાલે એક જોઈ લીધેલું કે ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક, તો તેની અંદર તેની નિયંત્રણ કાર્યપ્રણાલી શું છે તે આપણે શન્ટ સંક્રમણ વાપરીને સિરીઝ સમાંતર ડ્રમ નિયંત્રક વિશે સમજી ગયા. ઠીક છે. તો હવે આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે કે બિન સ્વયં સંચાલિત ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક. ઠીક છે. તો મિત્રો, ડ્રમની જુદી જુદી સ્થિતિ પ્રમાણે તમને અહીંયા તેનું ટેબલ આપેલું છે. સ્ટ્રીપ અને ફિંગરના જોડાણનો ચાર્ટ આપેલો છે. તમે ફર્સ્ટ જોઈ શકો છો કે ફિંગરના નંબર આપેલા છે 1 to 11, પછી સ્ટ્રીપ આપેલી છે 1 2 3 4 અને નો પોઝિશન નંબર એટલે કે, ઠીક છે, તો સિરીઝ અને પેરેલલના તમને અલગ અલગ સ્ટ્રીપ આપેલા છે. તો હવે તમે જુઓ, તમને એક ફિગર આપેલી છે કે બિન ઓટોમેટિક ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક કઈ રીતે હોય છે, એટલે કે બિન સ્વયં સંચાલિત ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક વિશે તમને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહેલું છે. તમને એક ફિગર આપેલી છે. ઓકે. તો શક્તિમાન બનાવીને સેગમેન્ટ પટ્ટીઓ અને કોન્ટેક્ટર ફિંગર પદ્ધતિથી પરિચાલિત કરવામાં આવે છે. ઠીક છે. શેના દ્વારા? ઓપરેટિંગ કોઇલને શક્તિમાન બનાવીને સેગમેન્ટ પટ્ટીઓ છે તેના દ્વારા કોન્ટેક્ટર ફિંગર પદ્ધતિથી પરિચાલિત કરવામાં આવે છે. ઓકે. તો તેની કાર્યપદ્ધતિ વિશે આપણે જોઈએ. તો આ જે નિયંત્રક છે તેની કાર્ય પદ્ધતિ કઈ રીતે આપેલી છે? સિરીઝ સમાંતર શન્ટ સંક્રમણ પ્રકારના નિયંત્રકના જેવી જ આપેલી છે. ડ્રમ નિયંત્રકના નિયંત્રણ હેન્ડલની 4 સ્થિતિ છે જે ઓન, સિરીઝ, સમાંતર અને રીસેટ મુજબ છે. ઓકે. તે આપણે આગળ જોઈ ગયા છીએ. તો તેમાં મોટરની ઉલટી દિશાના પરિચાલનની વ્યવસ્થા હોય છે. તેમાં કોઈ પણ દોષયુક્ત પરિચાલન થતું અટકાવવા માટે અંતઃપાસ પદ્ધતિની પણ ગોઠવણ કરેલી હોય છે. ઠીક છે. તો અહીંયા આપણે શું આપેલું છે? જે કંટ્રોલર છે તમને તે કઈ રીતે આપેલું છે? રિવર્સ ઇન્ટરલોક કંટ્રોલ તમને આપેલું છે. આ તમે જોઈ શકો છો. અહીંયાથી તમે કંટ્રોલ કરી શકો છો કે રિવર્સ ઇન્ટરલોક ગોઠવણ કે જેમાં નિયંત્રણ રિવર્સ સ્થિતિમાં હોય ત્યારે મોટરને સપ્લાય પૂરો પાડે છે. શું કરે છે કે નિયંત્રક રિવર્સ સ્થિતિમાં હોય ત્યારે મોટરને સપ્લાય પૂરો પાડે છે. ઓકે. તો જ્યારે મુખ્ય નિયંત્રક ઓફ સ્થિતિમાં હોય ત્યારે અતિભાર રિલે ટ્રીપ થયા પછી રીસેટ કરી શકાય છે. તો આ રિલે OLR શું કહે છે? તો આ રિલે OLR ઇન્ટરલોકની મદદથી LB1 અને રિલે તેના દ્વારા તેના મદદથી તમે LB1 અને LB2 મોટર સર્કિટ કોન્ટેક્ટરને ટ્રીપ કરી શકાય છે. ઠીક છે. અને ઇન્ટરલોક OL2 તમને જે આપેલું છે તેના દ્વારા શું થાય છે? OL2માંથી તમે અહીંયા જોઈ શકો છો કે તમને OL1 અને OL2 એ બંને ઇન્ટરલોક તમને આપેલા છે. તો તમે જ્યારે OL1 ઇન્ટરલોક ચાલુ કરશો
ત્યારે શું થાય છે, LB1 અને LB2 મોટર સર્કિટ કોન્ટ્રેક્ટરને ટ્રીપ કરે છે અને ઇન્ટરલોક OL2ને બંધ કરી શકે છે. તો આ રિલે રીસેટ સર્કિટને ઓપરેશન માટે તૈયાર રાખતી હોય છે. ઓકે, હવે તમે જુઓ કોન્ટેક્ટર તમને આપેલા છે JR. જ્યારે કોન્ટેક્ટર G ઓપન હોય, શું કહે છે, આ જે કોન્ટેક્ટર છે તમારો તે ઓપન હોય તો શું થાય છે, બંધ થઈ જાય છે. ક્યારે? કોન્ટેક્ટર JR જ્યારે કોન્ટેક્ટર G ખુલ્લો હોય ત્યારે બંધ થઈ જાય છે. ફરીથી સમજો કે જે તમારો G કોન્ટેક્ટર છે તે ખુલ્લો હોય ત્યારે તમારો કોન્ટેક્ટર JR બંધ થઈ જતો હોય છે. ઓકે, બીજું કે જ્યારે કોન્ટેક્ટર JR ખુલ્લો હોય ત્યારે કોન્ટેક્ટર G અને LB2 બંધ થઈ શકે છે. જો કોઈ કારણસર મોટર કટઆઉટ સ્વિચ ચાલુ થાય છે ત્યારે ઇન્ટરલોક MCO1 અને MCO2 વડે કોન્ટેક્ટર LB2 અને G બંધ કરી શકાય છે. શું થાય છે, MCO1 અને MCO2 દ્વારા કોન્ટેક્ટર જે તમારું LB2 છે તેને તમે બંધ કરી શકો છો. ઠીક છે. હવે છેલ્લી કન્ડિશન છે કે અકસ્માતના કારણસર જો પાવર સપ્લાય બંધ થઈ જાય છે ત્યારે મોટરના પરિપથમાં આરંભન અવરોધ ફરીથી દાખલ કરવામાં આવે છે. ઠીક છે. શું થાય છે, મોટરના પરિપથમાં આરંભન અવરોધ ફરીથી દાખલ કરવામાં આવે છે. તો તેની માટે શું કરેલું હોય છે, તેની માટે NVC એટલે કે નો વોલ્ટ કોઇલનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. તે રિલેના સહાયક કોન્ટેક્ટર પાવર સપ્લાય ચાલુ તથા બંધ રહે છે અને તે લાઇન બ્રેકર સર્કિટમાં સિરીઝમાં જોડાઈ શકે છે, એટલા માટે તે કરવામાં આવેલું હોય છે. ઓકે, તો પ્રથમ તો નિયંત્રણ સ્વિચને રીસેટ સ્થિતિમાંથી ખસેડવામાં આવે છે. પછી નિયંત્રણ સ્વિચને કંટ્રોલ સ્થિતિમાં મૂકવામાં આવે છે અને તે વખતે રિવર્સિંગ સ્વિચ ઓફ સ્થિતિમાં મૂકવામાં આવતું હોય છે. ઓકે, તો હવે તમે જુઓ કે નોચ નંબર 2 થી 7 સુધીમાં કેટલા અવરોધ આપેલા છે, તમને 6 અવરોધ આપેલા છે. કેટલા અવરોધ આપેલા છે, R1, R2, R3, RR1, RR2 અને RR3 એમ તમને નોચ નંબર 2 થી 7 સુધીમાં ટોટલ 6 અવરોધ વિભાગો એક પછી એક કટ ઓફ થતા હોય છે. શું થાય છે, એક પછી એક કટ ઓફ થતા હોય છે. હવે આપણે પેરેલલ ઓપરેશનની વાત કરીએ તો તેની અંદર નોચ કોન્ટેક્ટર LB2 થઈ જતો હોય છે. શું થાય છે, કોન્ટેક્ટર જે ખુલ્લો થઈ જતો હોય છે અને તે વખતે બંને મોટર પ્રથમ સમાંતરમાં જોડાય છે. જ્યારે નિયંત્રક હેન્ડલ આગળની નોચ સ્થિતિ આવે છે ત્યારે પ્રથમ સમાંતર જોડાણ વખતે જોડેલા અવરોધો કપાઈ જતા હોય છે અને અંતે છેલ્લી નોચ સ્થિતિમાં બે મોટરો પૂર્ણ સમાંતરમાં જોડાય છે અને તેની નિયત ગતિથી તે ચાલતી હોય છે. તો જે રીતે તમને સ્ટ્રીપ આપેલી છે એ પ્રમાણે તમને ટેબલની અંદર બતાવેલું હતું કે તમને કઈ પોઝિશન હોય અને ફિંગર નંબર કઈ ઓન હોય ત્યારે કઈ સ્થિતિ દર્શાવેલી હોય છે તે તમને અહીંયા ટેબલની અંદર દર્શાવેલું છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ તમારું આપેલું છે કે ઓટોમેટિક એક્સેલરેશન બાય માસ્ટર કંટ્રોલર એટલે કે મુખ્ય નિયંત્રક દ્વારા સ્વયં સંચાલિત પ્રવેગ. તો આ પ્રકારના નિયંત્રક દ્વારા સ્વયં સંચાલિત પ્રવેગની પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં નિયંત્રકના હેન્ડલ માટે દરેક પગલાં માટે સ્થિતિ હોય છે. શું કહે છે, તેની અંદર જે અલગ અલગ સ્થિતિ હોય છે તે દરેક પગલાં માટે અલગ અલગ હોય છે. તો આ પદોમાં આરંભન અવરોધ ધીમે ધીમે ઓછો થઈ શૂન્ય થઈ જાય છે. શું થાય છે, તે બધા પદોમાં આરંભન અવરોધ ધીમે ધીમે ઓછો થઈને શૂન્ય થઈ જતો હોય છે. તો લોકોમોટિવના પરિચાલન માટે આ ગોઠવણ બહુ જ અનુકૂળ હોય છે. ઓકે, EMU પરિચાલન માટે એટલે કે તમને અહીંયા એક ફિગર દર્શાવેલી છે
ઠીક છે, તેની અંદર તમે જોઈ શકશો કે EMU પરિચાલન માટે પ્રવેગ જેમ બને તેમ જલ્દી થવો જોઈએ, પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને કે જ્યારે પ્રવેગથી પ્રક્રિયા સ્વયં સંચાલિત નિયંત્રક દ્વારા કરવામાં આવે. શું કરવામાં આવે? તો તે માટેનો આરંભન અવરોધ અને તેના વિભાગોની સંખ્યા એવી રીતે આપણે નક્કી કરી શકીએ કે જેથી પ્રવાહમાં થતા ફેરફાર તેની ઉપરની તથા નીચેની હદ સુધી રહે. ઓકે, બીજી વાત આપણે કરીએ તો આ નિયંત્રકમાં એક ખાસ પ્રવાહને હદમાં રાખવા માટે રિલે ગોઠવવામાં આવેલી હોય છે. શું ગોઠવવામાં આવેલું છે? CLR ગોઠવવામાં આવેલી છે. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો, મેં જે રીતે કહું છું એ રીતે, કે આ જે નિયંત્રણ છે તેમાં એક ખાસ પ્રવાહને હદમાં રાખવા માટેની રિલે ગોઠવવામાં આવેલી છે. તેનું નામ છે CLR. જ્યારે પ્રવાહ તેની લઘુત્તમ કિંમત પર હોય ત્યારે તેની ખબર પડી જાય છે અને તે જ સમયે અનુક્રમમાં આવતા બીજા કોન્ટેક્ટરને બંધ કરીને આગળના અવરોધ વિભાગને સર્કિટમાંથી કટ કરી નાખે છે. ઓકે, તો એક ટ્રેક્શન મોટરને સ્વયં સંચાલિત પદ્ધતિથી ચાલુ કરવાની સાદી બાબત લઈને આપણે થોડું સમજીએ. તો તમે અહીંયા ફિગરની અંદર તમે જોઈ શકો છો, તમને આપેલી છે કે સ્વયં સંચાલિત મુખ્ય નિયંત્રક માટેનો નિયંત્રણ સર્કિટ ડાયાગ્રામ તમને અહીંયા દર્શાવેલો છે. ઠીક છે, શેનો સર્કિટ ડાયાગ્રામ છે? સ્વયં સંચાલિત મુખ્ય નિયંત્રક માટેનો નિયંત્રણ સર્કિટ ડાયાગ્રામ. તો આ નિયંત્રકની અંદર CLR તમારું જે આપેલું છે તો તે 2 પાવર કોઇલ હોય અને તે આર્મેચરની આજુબાજુ સહાયક કોન્ટેક્ટરો સાથે હોય છે. ક્યાં હોય છે CLR? 2 પાવર કોઇલ અને તે આર્મેચરની આજુબાજુ સહાયક કોન્ટેક્ટરો સાથે જોડાયેલું હોય છે. આ CLRના સહાયક કોન્ટેક્ટરો એક્ચ્યુએટિંગ વાયર દ્વારા દરેક અવરોધની ઓપરેટિંગ કોઇલને કાર્યશક્તિમાન બનાવે છે. જ્યારે તમે સ્વિચ એસને ઓન કરો છો ત્યારે તે LB1 કોન્ટેક્ટરની પરિચાલિત કોઇલને શું કરશે? કાર્ય કરવાનું ચાલુ કરે છે. જ્યારે સ્વિચ એસને ચાલુ કરો છો ત્યારે, અને મુખ્ય કોન્ટેક્ટર LB તેના અંતઃપાસ સાથે ચાલુ થતી હોય છે અને પછી તેની અંદર મુખ્ય પરિપથની અંદર પ્રવાહ વહેવાનું ચાલુ થતું હોય છે. પરિણામે આપણને જે આર્મેચર CLRના નરમ લોખંડનો ટુકડો રિલેના સહાયક કોન્ટેક્ટરમાંના એક્ચ્યુએટિંગ વાયરનો સપ્લાય અટકાવે છે. શું કરે છે? સપ્લાયને અટકાવી દેતો હોય છે. પરંતુ ગમે તે રીતે પણ R1ના પરિચાલન માટે ઓપરેટિંગ કોઇલમાંથી પાવર સપ્લાય આપણને મળે છે અને શક્તિને એક્ચ્યુએટિંગ તારમાંથી રિટેનિંગ તારમાં ફેરબદલ થાય છે. તેથી કરંટ રિલે ફરીથી પડી જતી હોય છે, એટલે કે બંધ થઈ જતી હોય છે. તો મિત્રો, આ R1માં પ્રવાહ ચાલુ કરવા માટે જે તમે ઉપરના ક્રમે જોયું, તમે જે રીતે, તેમાં તમે ફરીથી પરિચાલન કરી શકાતું હોય છે. જ્યારે કોઈપણ સમયે LB1 સ્વિચ ખુલ્લી કરવામાં આવે, એટલે કે ઓપન કરવામાં આવે, ત્યારે બધા જ સાધનો ઓફ સ્થિતિમાં આવી જાય છે. શું થાય છે? બધા સાધનો ઓફ સ્થિતિમાં આવી જતા હોય છે. ઓકે, તો આ જે છે સ્વયં સંચાલિત મુખ્ય નિયંત્રક, તો તેના દ્વારા 2 અથવા વધુ ટ્રેક્શન મોટરો માટે આ સર્કિટ ઘણી જ જટિલ બની જાય છે, પણ તેવા કાર્યનો સિદ્ધાંત તેનો તે જ રહેતો હોય છે. શન્ટ સંક્રમણ વાપરીને સિરીઝ સમાંતર ડ્રપ નિયંત્રક, તેની અંદર જે રીતે કાર્ય થતું હતું તે રીતે જ આની અંદર પણ થતું હોય છે. ઓકે, પરંતુ આ જે છે સર્કિટ તે 2 અથવા વધુ ટ્રેક્શન મોટરો માટે ખૂબ જ જટિલ બની જતી હોય છે. ઓકે, તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કે બિન સ્વયં સંચાલિત ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક વિશે, અને તે પછી આપણે બીજું ડિસ્કસ કર્યું કે મુખ્ય નિયંત્રક દ્વારા સ્વયં સંચાલિત પ્રવેગ
તો તેની પણ તમે ફિગર દ્વારા સમજ્યા કે કઈ રીતે તેનું વર્ક થતું હોય છે. ઠીક છે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા ટૉપિક વિશે વાત કરીશું કે 2 મોટરો માટેનું સ્વયં સંચાલિત નિયંત્રક વિશે. ઓકે, શું જોવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર? 2 મોટરો માટેનું સ્વયં સંચાલિત નિયંત્રક વિશે. ઓકે, તો આટલું જરા રિફર કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, થેન્ક યુ.